હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 4 જેનો નેમ છે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર એ આજે આપણે ભણવાના છીએ. તો સૌથી પહેલાં આ ચેપ્ટર શરૂ કરવાથી પહેલાં આપણે એને લગતા એનામાં કામ આવતા બેઝિક કોન્સેપ્ટ પહેલાં જોઈ લઈએ. તો સૌથી પહેલો કોન્સેપ્ટ જે તમે ઓલરેડી ડીસી સર્કિટ સબ્જેક્ટમાં ભણી ગયા હશો, જે તમને સેકન્ડ સેમમાં આવે છે, એમાં સૌથી પહેલો કોન્સેપ્ટ જે આમાં યુઝ કરવાના છીએ તે છે કરંટ કેરિંગ કંડક્ટર પ્રોડ્યુસેસ મેગ્નેટિક ફિલ્ડ. કોઈ પણ કરંટ કેરિંગ કંડક્ટર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર. અહીંયા તમે આપેલી ફિગરમાં જોઈ શકતા હશો કે કરંટ પસાર થઈ રહ્યો છે કંડક્ટરમાંથી અને આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ રહ્યું છે. દાખલા તરીકે અહીંયા મેં એક ફિગર બતાવેલી છે. આ એક કંડક્ટર છે જેમાંથી કરંટ જે છે એ ફ્લો થઈ રહ્યો છે. આ મેં ડાયરેક્શન આપેલી છે અને આ જ્યારે પણ આ કંડક્ટરમાંથી કરંટ ફ્લો થાય છે ત્યારે આજુબાજુ આપણને આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ દેખાઈ રહી છે. અને આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સની જે ડાયરેક્શન જે છે એ આપણે રાઇટ હેન્ડ થંબ રૂલથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. રાઇટ હેન્ડ થંબ રૂલથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. રાઇટ હેન્ડ થંબ રૂલ. રાઇટ હેન્ડ થંબ રૂલ જે છે એ શું છે? તો આપણે કરંટ કેરિંગ ડાયરેક્શનમાં આપણે આપણો થંબ રાખવાનો રહેશે ને આપણી જે આ ફિંગર્સ છે એ ફિંગર્સની ડાયરેક્શન જે છે એ આપણે કરંટની દિશા બતાવશે. તો મારી જે આ ફિંગર્સ છે એની દિશા જે છે આમ બાજુ છે, એટલે કરંટની જે દિશા, મેગ્નેટિક ફિલ્ડની જે દિશા જે છે એ મેં આ ડાયરેક્શનમાં બતાવેલી છે. સેકન્ડ જે બેઝિક કોન્સેપ્ટ છે એ આપણે જોઈએ. તો સેકન્ડ બેઝિક કોન્સેપ્ટ શું કહેવા માંગે છે કે ડીસી કરંટ ફ્લોઈંગ ફ્રોમ અ કંડક્ટર પ્રોડ્યુસેસ યુનિડાયરેક્શનલ મેગ્નેટિક ફિલ્ડ. મતલબ કે આપણે જાણીએ છીએ કે બે પ્રકારના કરંટ હોય છે. એક હોય છે ડીસી અને સેકન્ડ હોય છે એસી. તો જ્યારે પણ ડીસી કરંટ ફ્લો થશે કંડક્ટરમાંથી ત્યારે જે આપણને મેગ્નેટિક ફિલ્ડ મળશે યુનિડાયરેક્શન હશે. યુનિડાયરેક્શન મતલબ કે એક જ દિશામાં આપણને મેગ્નેટિક ફિલ્ડ મળે છે. મેગ્નેટિક ફિલ્ડ શું છે? તો સૌથી પહેલાં મેગ્નેટિક ફિલ્ડ્સ જે છે એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સનો આપણે એમ કહી શકાય કે જથ્થો હોય છે. તો એ જે મેગ્નેટિક ફિલ્ડ લાઇનની ડાયરેક્શન જે છે એ એક જ દિશામાં હશે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સની ડાયરેક્શન જે છે એ ચેન્જ થશે નહીં. થર્ડ કોન્સેપ્ટ આપણે એમ કહી શકીએ છીએ કે એસી કરંટ ફ્લોઈંગ ફ્રોમ અ કંડક્ટર પ્રોડ્યુસેસ અલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. જો કંડક્ટરમાંથી આપણે એસી કરંટ ફ્લો કરાવવામાં આવશે તો જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે તે અલ્ટરનેટિંગ હશે. એસી કરંટ મતલબ કે કરંટની વેલ્યુ પણ બદલાતી હોય અને એની સાથે સાથે કરંટની ડાયરેક્શન પણ બદલાતી હોય. જે તમે સેકન્ડ સેમિસ્ટરમાં ડીસી સર્કિટ સબ્જેક્ટમાં આપણે એસી અને ડીસી કરંટની તફાવત તમે જોયેલી હશે. તો એસી કરંટનો વેવફોર્મ જે છે આપણે અહીંયા તમને હું જો બતાવું તો આવા પ્રકારનો કંઈક વેવફોર્મ એનો તમને મળતો હશે. આ આપણો એસી કરંટનો વેવફોર્મ છે. એસી કરંટમાં આપણે આમ જોઈ શકીએ છીએ કે કરંટની વેલ્યુ પહેલાં 0 છે, પછી રાઇઝ થાય છે, પછી અહીંયા મેક્સિમમ પહોંચે છે, પછી ધીમે ધીમે કરંટની વેલ્યુ જે છે એ ઘટીને પાછી 0 થાય છે, પછી કરંટની ડાયરેક્શન જે છે એ નેગેટિવમાં જાય છે. મતલબ કે એની વેલ્યુ જે છે એ નેગેટિવ થઈ ગઈ છે, પછી અહીંયા નેગેટિવ મેક્સિમમ પહોંચે છે અને ફરીથી કરંટની વેલ્યુ જે છે એ 0 થઈ જાય છે. તો આવા પ્રકારનો જે કરંટ હોય છે એને આપણે એસી કરંટ મતલબ કે અલ્ટરનેટિંગ કરંટ કહેવામાં આવે છે. જેમાં આપણે કરંટની વેલ્યુ પણ ચેન્જ થઈ રહી છે અને એની સાથે સાથે એની ડાયરેક્શન પણ ચેન્જ થઈ રહી છે. આ સાઈડને આપણે કરંટની પોઝિટિવ સાઈડ કહેવામાં આવે છે અને આ સાઈડને આપણે કરંટની નેગેટિવ સાઈડ કહેવામાં આવે છે. નેક્સ્ટ કોન્સેપ્ટ જે છે
એને આપણે એમ કહી શકીએ છીએ કે ચેન્જિંગ ફ્લક્સ લિંકિંગ અ કંડક્ટર પ્રોડ્યુસેસ ઓર ઇન્ડ્યુસીસ EMF ઓન કંડક્ટર, કે બદલાતો ફ્લક્સ જો કોઈ પણ કંડક્ટરને લિંક થશે, લિંક થવું મતલબ કે એ કંડક્ટરમાંથી પસાર થવું, જો કંડક્ટરમાંથી ફ્લક્સ ચેન્જિંગ ફ્લક્સ પસાર કરવામાં આવશે, એની આજુબાજુ ચેન્જિંગ ફ્લક્સ પસાર કરવામાં આવશે તો એ કંડક્ટરમાં EMF ઇન્ડ્યુસ થશે. તો એ કોન્સેપ્ટ પણ તમે ઓલરેડી DC સર્કિટ ચેપ્ટરમાં જોયેલો છે. તમે અહીંયા ફિગરમાં જોઈ શકતા હશો કે એક ચુંબક છે જેને કોઇલની નજીક લઈ આવવામાં આવે છે અને પછી એનાથી દૂર લઈ જવામાં આવે છે. એવું કરવાથી જે કોઇલનો કોઇલમાં લિંક થતો ચુંબકીય ક્ષેત્ર છે તે બદલાય છે, જેના કારણે કોઇલ સાથે જોડેલો મીટર જે છે એ મૂવ થઈ રહ્યો છે, મતલબ કે એમાં વોલ્ટેજ પ્રોડ્યુસ થઈ રહ્યા છે. આ નિયમની શોધ ફેરાડેઝે કરેલી હતી, એટલે આને ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ કોન્સેપ્ટ જે આ ચેપ્ટરમાં કામ લાગશે એ આપણે જોઈએ કે કંડક્ટરમાં બે પ્રકારના EMF જે છે એ ઇન્ડ્યુસ થતા હોય છે. પહેલો પ્રકાર જે છે એ છે સેલ્ફ ઇન્ડ્યુસ EMF અને બીજો પ્રકાર જે છે એ છે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF. તો આ બંને પ્રકાર જે છે આપણે ડિટેલમાં જોશું. નેક્સ્ટ જે આપણો બેઝિક કોન્સેપ્ટ હતો એ છે સેલ્ફ ઇન્ડ્યુસ EMF. તો આ કોન્સેપ્ટ સમજાવવા માટે આપણે એક કોઇલ લીધેલી છે કંડક્ટરની અને એને આપણે AC સપ્લાય સાથે જોડી નાખ્યો છે. તો જ્યારે પણ આપણે આ કોઇલને AC સપ્લાય સાથે જોડશું ત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે એક ક્લોઝ સર્કિટ બની રહી છે, જેના કારણે અહીંયા એક કરંટ ફ્લો થશે અને એ કરંટને મેં સ્મોલ I વડે દર્શાવેલું છે. AC કરંટને હંમેશા આપણે સ્મોલ I થી દર્શાવવામાં આવે છે, જ્યારે કે DC કરંટ હોય તો એને આપણે કેપિટલ I થી દર્શાવી શકીએ છીએ. તો જેમ અહીંયા કરંટ પસાર થશે, આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ કરંટ કેરિંગ કંડક્ટર જે છે એ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે કોઇલમાંથી જ્યારે કરંટ ફ્લો થઈ રહ્યો છે ત્યારે અહીંયા આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થઈ રહી છે. અહીંયા ફિગર થોડીક બરાબર નથી બની, તો એના માટે અહીંયા બીજી એક ફિગર આપણે જોઈ શકીએ છીએ કે આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ તમને દેખાઈ રહી છે કરંટ ફ્લો થાય છે. એટલે આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સની જે ડાયરેક્શન જે છે એ આમ કેવી રીતના છે એના માટે આપણે એક નેક્સ્ટ ટોપિક છે જેમાં આપણે જોશું. તો આજે આપણે AC સપ્લાય આપ્યો હતો એના લીધે કરંટ જે છે એ પણ અલ્ટરનેટિંગ હશે, જેના લીધે આ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ પોતાની ડાયરેક્શન જે છે એ પણ ચેન્જ કરતી હશે અને આ મેગ્નેટિક ફિલ્ડની જે વેલ્યુ જે છે એ પણ બદલાતી રહેતી હશે. અને આપણે નિયમ ખબર જ છે કે આ જે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ કંડક્ટરમાંથી કોઇલ ઓફ કંડક્ટરમાંથી પણ પસાર થઈ રહી છે અને આપણે નિયમ ખબર છે કે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ કોઈ પણ કંડક્ટરમાંથી પસાર થતી હોય અને જો ચેન્જ થતી હોય તો એ કંડક્ટરમાં EMF ઉત્પન્ન થશે, મતલબ કે એમાં વોલ્ટેજ જે છે એ ઇન્ડ્યુસ થશે, વોલ્ટેજ એક બીજો ઉત્પન્ન થશે. તો આપણે વિચારી શકીએ છીએ કે આ જે કંડક્ટર જે છે કોઇલ ઓફ કંડક્ટરમાં આ મેગ્નેટિક ફ્લક્સ લાઇન્સ જે છે એની વેલ્યુ બદલાતા આ કોઇલ ઓફ કંડક્ટરમાં પણ એક EMF ઉત્પન્ન થાય છે, એક વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, જેને આપણે સેલ્ફ ઇન્ડ્યુસ EMF કહેવામાં આવે છે. આને સેલ્ફ ઇન્ડ્યુસ EMF એટલા માટે આપણે કહેવામાં આવે છે કારણ કે આ જે મેગ્નેટિક ફ્લક્સ જે ઉત્પન્ન થયું છે, મેગ્નેટિક ફિલ્ડ જે ઉત્પન્ન થઈ છે એ આ કંડક્ટરના કારણે જ ઉત્પન્ન થઈ છે. આ કંડક્ટરમાંથી જે કરંટ ફ્લો થઈ રહ્યો છે એના કારણે જ ઉત્પન્ન થઈ છે. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે પોતાના મેગ્નેટિક ફિલ્ડના કારણે પોતામાં જ EMF ઇન્ડ્યુસ થાય તો આપણે એને સેલ્ફ ઇન્ડ્યુસ EMF કહેવામાં આવે છે. અને આ સેલ્ફ ઇન્ડ્યુસ EMF જે છે
એનો કંઈક ફોર્મ્યુલા જે છે કંઈક આવી રીતના છે, V ઇઝ ઇક્વલ ટુ L di/dt, જ્યાં di/dt ને આપણે એમ કહી શકીએ છીએ કે ચેન્જ ઇન કરંટ વિથ રેસ્પેક્ટ ટુ ચેન્જ ઇન ટાઈમ, કે કરંટ જે છે એ ટાઈમ સાથે કેટલો ફેરફાર થઈ રહ્યો છે. અને આની વેલ્યુ બીજી આમ પણ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ કે n dϕ/dt, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ આપણે ટર્ન્સ ઓફ કોઇલ્સ છે, ટર્ન્સ એટલે કે કોઇલના આંટા, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ છે, મતલબ કે ફ્લક્સ કેટલું બદલાય છે ટાઈમ સાથે, મલ્ટીપ્લાઈડ બાય તમારા ટર્ન્સના કોઇલ ઇઝ ઇક્વલ ટુ એટલું EMF જે છે એ ઇન્ડ્યુસ થશે. આ બેને જો આપણે સરખાવીએ તો આપણે અહીંયા જાણી શકીએ છીએ કે Li ઇઝ ઇક્વલ ટુ N∅, મતલબ કે આપણે જો L ને કરતા બનાવીએ તો L ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે N∅/I, જ્યાં L ઇઝ ઇક્વલ ટુ શું છે તો L ઇઝ ઇક્વલ ટુ ઇન્ડક્ટન્સ છે, ઇન્ડક્ટન્સ સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ ધ કોઇલ. નેક્સ્ટ આપણો બેઝિક કોન્સેપ્ટ છે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF. તો આમાં તમને એક ફિગર દેખાઈ રહી છે, જેમાં આપણે બે કોઇલ લીધેલી છે, ફર્સ્ટ કોઇલ એન્ડ સેકન્ડ કોઇલ, અને એક ફર્સ્ટ કોઇલમાં આપણે એસી સપ્લાય જોડી નાખેલું છે, જ્યારે કે સેકન્ડ કોઇલમાં આપણે એક ગેલ્વેનોમીટર મૂકેલું છે. અને આપણે ફર્સ્ટ કોઇલમાં એસી સપ્લાય આપ્યો છે, જેના કારણે ક્લોઝ સર્કિટ બની રહી છે. ક્લોઝ સર્કિટ બનશે એટલે કરંટ અહીંયા ફ્લો થઈ રહ્યો છે. આ કરંટ જેમ ફ્લો થશે એટલે આ કોઇલમાં એક મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. હવે ફર્સ્ટ કોઇલ જે છે એ સેકન્ડ કોઇલની આપણે નજીકમાં જ મૂકેલી છે. ફર્સ્ટ કોઇલમાં મેગ્નેટિક ફિલ્ડ જે ઉત્પન્ન થઈ રહી છે, અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ મેં બતાવેલી છે. આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે છે એ બાજુમાં પડેલી બીજી કોઇલ સાથે લિંક થઈ રહી છે. હવે આપણને ખ્યાલ જ છે કે અહીંયા જે કરંટ ફ્લો થઈ રહ્યો છે એ એસી કરંટ છે. એસી કરંટના કારણે જે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થતી હશે એ પણ એસી હશે. એસી મતલબ કે બદલાતી, અને મેગ્નેટિક ફિલ્ડ બદલાઈ રહી છે, અને આ મેગ્નેટિક ફિલ્ડ બદલાતી જે છે એ બીજી કોઇલ સાથે લિંક થઈ રહી છે. અને આપણે એક કોન્સેપ્ટ જોયો હતો કે ચેન્જ થતો ફ્લક્સ અથવા તો ચેન્જ થતી મેગ્નેટિક ફિલ્ડ કોઈ પણ કંડક્ટર સાથે લિંક થાય તો એ કંડક્ટરમાં EMF ઉત્પન્ન થશે. મતલબ કે આ કોઇલના કારણે જે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થઈ છે એ આ કોઇલ સાથે લિંક થાય છે અને મેગ્નેટિક ફિલ્ડ બદલાય છે, જેના કારણે આ કોઇલમાં એક EMF ઇન્ડ્યુસ થશે. તો આ કોઇલમાં જે EMF ઇન્ડ્યુસ થયું છે એ આ કોઇલના મેગ્નેટિક ફિલ્ડના કારણે થયેલું છે. તો સેકન્ડ કોઇલમાં જે મેગ્નેટિક EMF જે ઉત્પન્ન થયેલું છે એને આપણે સેલ્ફ મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણો કોન્સેપ્ટ છે રાઇટ હેન્ડ થંબ રૂલ ટુ ફાઇન્ડ ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઇન કોઇલ ઓફ કંડક્ટર. મતલબ કે આપણી પાસે કોઇલ ઓફ કંડક્ટર છે અને એમાંથી જ્યારે પણ કરંટ પસાર થાય છે ત્યારે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કઈ બાજુ હશે. તો એને દર્શાવવા માટે મેં એક અહીંયા કોર લીધેલું છે અને કોર ઉપર મેં એક કોઇલ વીંટાળી દીધેલી છે, બરાબર. આમાં તમે ચોખ્ખી રીતે જોઈ શકો છો કે કોઇલને આપણે કોર ઉપર વીંટેલી છે અને 1, 2 અને 3 આંટા જે છે મેં કોઇલના કોર ઉપર વીંટાળી નાખેલા છે. આપણે અહીંયા જે કોઇલ છે એને અહીંયા આપણે એક સપ્લાય આપેલું છે. આ જે સપ્લાય જે છે એ છે DC સપ્લાય મેં આપેલો છે, અને DC સપ્લાયની અહીંયા તમે ડાયરેક્શન જોઈ શકો છો. અહીંયા ઉપર પ્લસ છે અને નીચે માઇનસ છે. અને આપણે ખ્યાલ જ છે કે DC સપ્લાયના પોઝિટિવ ટર્મિનલમાંથી કરંટ નીકળશે અને નેગેટિવ ટર્મિનલમાં એ રિટર્ન થશે. તો તમે અહીંયાથી જોશો તો કોઇલનો જે દેખાતો ભાગ છે એક આપણો દેખાશે ભાગ
અને બીજો ભાગ જે છે કોઇલનો એ નહીં દેખાય, કારણ કે એ પાછળથી આમ કરીને વીંટાળેલો હશે એટલે એ નહીં દેખાય. તો જે દેખાડેલો ભાગ દેખાય છે આપણને ભાગ, એમાં કરંટની જે ડાયરેક્શન જે છે એ કઈ બાજુ છે? એ આમ બાજુ છે. તો આપણે આ રૂલમાં શું કરવાનું છે કે આપણી જે ફિંગર્સ છે એને આપણે જે દેખાતો ભાગ છે કોઇલનો એની દિશામાં જે કરંટ ફ્લો થાય છે એની દિશામાં આપણે ફિંગર્સ આપણી રાખવાની છે. તો આપણે જે થંબ મળશે એ મેગ્નેટિક ફિલ્ડની દિશા બતાવશે. તો આ જે આપણે કરંટ દેખાઈ રહ્યો છે એની દિશામાં આપણે આપણી ફિંગર રાખી દીધી. તો મને જે થંબ મળી રહ્યો છે એ શું બતાવશે? એ મેગ્નેટિક ફિલ્ડની દિશા બતાવશે. તો મારો થંબ ઉપર બાજુ છે એટલે મેં અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સની દિશા બતાવેલી છે, જે એરો ઉપર બાજુ જઈ રહ્યા છે. આપણને ખ્યાલ જ છે કે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ હંમેશા ક્લોઝ લૂપ બનાવતો હશે. ક્લોઝ લૂપ મતલબ કે આ જે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બહાર નીકળી રહી છે, જ્યાંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સની શરૂઆત થઈ છે એ કમ્પ્લીટ પણ ત્યાં ને ત્યાં થશે. બધી જ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એવી રીતના જ હશે. મેં અહીંયા 2 મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સનો એવી રીતના બતાવેલો છે. બાકી ઘણી બધી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ હોય છે જેને આપણે અહીંયા બતાવેલી નથી. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઘણી બધી હશે જેના જથ્થાથી મેગ્નેટિક ફિલ્ડ જે છે એ બનતો હશે, અને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સના ઘણા બધા જથ્થાને આપણે મેગ્નેટિક ફ્લક્સ પણ કહેવામાં આવતો હોય છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા મેં N લખેલું છે અને અહીંયા S લખેલું છે. આપણને ખ્યાલ જ છે કે મેગ્નેટિક ફિલ્ડ હોય તો એના 2 પોલ હોય છે. N પોલ હોય છે અને એક હોય છે S પોલ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે છે એ અહીંયાથી નીકળી રહી છે અને અહીંયા જઈ રહી છે. N પોલમાંથી નીકળશે અને S પોલમાં જશે. આ કોરની બહારની વાત છે. જ્યારે કોરની અંદરની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે N પોલમાંથી નીકળ્યો, S પોલમાં એન્ટર થયો અને કોરની અંદર S પોલમાંથી N પોલની દિશામાં જશે. હંમેશા કોરની અંદર હંમેશા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે છે એ સાઉથ પોલથી નોર્થ પોલ તરફ જશે અને કોરની બારે નોર્થ પોલથી સાઉથ પોલ તરફ જશે. નેક્સ્ટ અહીંયા એક બીજી ફિગર પણ આપણે બતાવેલી છે, જેમાં મેં શું કર્યું છે કે ડીસી સપ્લાયના ટર્મિનલ્સને ચેન્જ કરી નાખેલા છે. ટર્મિનલ્સને ચેન્જ કરવાથી કરંટની દિશા જે છે એ ચેન્જ થઈ ગઈ છે. કરંટની દિશા ચેન્જ થવાના કારણે આપણે કરંટની દિશામાં આપણે ફિંગર્સ રાખવાની હોય છે. તો કરંટની દિશામાં મેં મારી ફિંગર્સ રાખી તો મારો જે થંબ મને મળી રહ્યો છે એ નીચે બાજુ મળી રહ્યો છે. એટલે આપણે અહીંયા બતાવી શકીએ છીએ કે ફિલ્ડ લાઇન્સની દિશા પણ નીચે બાજુ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોરની બારે ફિલ્ડ લાઇન્સ જે છે અહીંયાથી નીકળી રહી છે અને અહીંયા જઈ રહી છે. મતલબ કે આ નીચેવાળો ભાગ જે હશે એ કોરનું N પોલ બનશે, જ્યારે કે અહીંયા ઉપરવાળો ભાગ જે છે એ કોરનું S પોલ બનશે. નેક્સ્ટ અહીંયા મેં એક થર્ડ ફિગર પણ બતાવેલી છે. થર્ડ ફિગરમાં જોઈ શકીએ છીએ કે કોઇલ જે છે એ અલગ રીતે મેં આ વખતે વીંટેલી છે. આ 2 કેસમાં શું હતો કે કોઇલ કેવી રીતના વીંટેલી હતી કે પહેલા કોઇલનો દેખાતો ભાગ હતો, પછી ન દેખાતો ભાગ, પછી દેખાતો ભાગ, પછી ન દેખાતો ભાગ અને પછી દેખાતો ભાગ. આમાં શું છે, પહેલા કોઇલનો ન દેખાતો ભાગ છે, પછી દેખાય છે, પછી ન દેખાતો ભાગ છે, પછી દેખાય છે અને પછી ન દેખાતો ભાગ છે. તો આના કારણે તમારો જે કોઇલનો કરંટની દિશા જે છે દેખાતા ભાગમાં કંઈક આવી રીતના આપણે મળી રહી છે. હવે કોઇલ દેખાતા ભાગમાં કરંટની દિશા ચેન્જ થવાના કારણે તમારો મેગ્નેટિક ફિલ્ડની દિશા કંઈક આવી રીતના આવશે. દેખાતા ભાગમાં આપણે આપણી આંગળીઓ રાખી દેવાની છે. તો મારો અંગૂઠો જે છે એ મને નીચે બાજુ મળી રહ્યો છે, જેના કારણે તમારી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે છે બધી નીચે દિશામાં આપણને મળી રહી છે. અને આપણને ખ્યાલ જ છે કે નીચે દિશામાં મળી રહી છે એટલે નીચેવાળો ભાગ જે છે એ N પોલ બનશે અને ઉપરવાળો ભાગ જે છે આપણો S પોલ બનશે. તો આ હતો મેગ્નેટિક ફિલ્ડની દિશા શોધવાનો કોઇલ ઓફ કંડક્ટરમાં.
એનો નિયમ. આપણે મોસ્ટ ઓફ બેઝિક કોન્સેપ્ટ જે ટ્રાન્સફોર્મર્સને લગતા હતા એ બધા આપણે જોઈ લીધેલા છે. જો કોઈ પણ બેઝિક કોન્સેપ્ટ બાકી રહી ગયો હશે તો આપણે આ ચેપ્ટર જેમ જેમ આગળ વધશે એમ આપણે જોતા આવશું. મુખ્ય રીતે ટ્રાન્સફોર્મર જે છે એ વોલ્ટેજ અપ અને વોલ્ટેજ ડાઉન કરવાના કાર્ય માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. અત્યારે તમારે ફિગર એક દેખાતી હશે, એમાં આ ફિગરનો જે ટ્રાન્સફોર્મર જે છે એ તમે ઘણી બધી જગ્યાએ જોયો હશે. તમારા શેરીઓમાં પણ તમે આ જોયેલો હશે. આને પોલ માઉન્ટેડ સબસ્ટેશન કહેવામાં આવે છે અને એમાં ટ્રાન્સફોર્મર હોય છે. આ ટ્રાન્સફોર્મરના ઇનપુટમાં 11 kV ફેસ ટુ ફેસ સપ્લાય આવતો હોય છે અને આ ટ્રાન્સફોર્મર જે છે એ 11 kVને સ્ટેપ ડાઉન કરીને 410 વોલ્ટ કરતો હોય છે ફેસ ટુ ફેસ, અને સિંગલ ફેઝ વોલ્ટેજ જે છે એ 230 વોલ્ટ જેટલા આપણા ઘરે પહોંચતા હોય છે. બીજો આ ટ્રાન્સફોર્મર જે બતાવેલું છે ફિગરમાં એ બૂસ્ટર ટ્રાન્સફોર્મર છે. આ ટ્રાન્સફોર્મર જે બતાવેલું છે એ સબસ્ટેશનમાં હોય છે. આ જે ટ્રાન્સફોર્મર તમને દેખાઈ રહ્યો છે એ નાના ઇલેક્ટ્રિકલ સાધનોમાં કાં પછી ઇલેક્ટ્રોનિક સાધનોમાં આનો ઉપયોગ થતો હોય છે. બીજો તમે ઘરમાં ચાર્જર સર્કિટ જે ઉપયોગ કરતા હશો મોબાઈલ ચાર્જરમાં, એમાં પણ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ તમને ફિગરમાં ચાર્જર સર્કિટ દેખાઈ રહી છે અને આ ચાર્જર સર્કિટનો એક નાનકડો ટ્રાન્સફોર્મર છે. હવે આપણે ટ્રાન્સફોર્મરનો વર્કિંગ પ્રિન્સિપલ જોઈ લઈએ. વર્કિંગ પ્રિન્સિપલ મતલબ કે કાર્ય સિદ્ધાંત. તો ટ્રાન્સફોર્મર ઇઝ અ સ્ટેટિક પીસ ઓફ એપાર્ટસ by means of which electrical power in one circuit is transformed into electrical power of same frequency in another circuit. मतलब કે ટ્રાન્સફોર્મર એક સ્ટેટિક ડિવાઇસ છે. સ્ટેટિક મતલબ કે સ્થિર ડિવાઇસ છે. મતલબ આપણે એમ કહી શકીએ છીએ કે એમાં કોઈ જાતના મૂવિંગ પાર્ટ હોતા નથી. દાખલા તરીકે આપણે વાત કરીએ તો મોટર હોય છે, તો મોટરમાં રોટેટિંગ શાફ્ટ હોય છે જે ફરે છે, જ્યારે કે ટ્રાન્સફોર્મરમાં કોઈ એવા મૂવિંગ પાર્ટ્સ હોતા નથી. એટલા માટે એને આપણે સ્ટેટિક ડિવાઇસ કહી શકીએ છીએ. તો ટ્રાન્સફોર્મરના મદદથી ઇલેક્ટ્રિકલ પાવર એક સર્કિટમાંથી ઇલેક્ટ્રિકલ પાવર બીજી સર્કિટમાં ટ્રાન્સફોર્મ થાય છે. ટ્રાન્સફોર્મ મતલબ કે એક સર્કિટમાંથી બીજી સર્કિટમાં ટ્રાન્સફર થઈ શકે છે ઓફ સેમ ફ્રીક્વન્સી. સેમ ફ્રીક્વન્સી મતલબ કે ઇલેક્ટ્રિકલ પાવર જ્યારે એક સર્કિટમાંથી બીજી સર્કિટમાં ટ્રાન્સફર થશે ત્યારે ફ્રીક્વન્સીમાં કોઈ જાતનો ચેન્જ આવશે નહીં. ઇટ કેન રેઝ ઓર લોઅર ધ વોલ્ટેજ બટ વિથ કરસ્પોન્ડિંગ ડિક્રીઝ ઓર ઇન્ક્રીઝ ઇન કરંટ. મતલબ કે વોલ્ટેજમાં વધારો પણ થઈ શકશે અને વોલ્ટેજનો ઘટાડો પણ કરી શકશે, પણ સાથે સાથે કરંટનો ઘટાડો અને વધારો કરશે. મતલબ કે જો ટ્રાન્સફોર્મર વોલ્ટેજનો વધારો કરી રહ્યો હશે ત્યારે એ કરંટનો ઘટાડો કરી રહ્યો હશે, અને જ્યારે વોલ્ટેજનો ઘટાડો કરી રહ્યો હશે ત્યારે કરંટનો વધારો થતો હશે. અહીંયા એક મેં ફિગર બતાવેલી છે જેનામાં તમે જોઈ શકો છો કે આ એક કોર છે અને કોર ઉપર મેં બે કોઇલ વીંટાળેલી છે. આ ફર્સ્ટ કોઇલ, ધીસ ઇઝ સેકન્ડરી કોઇલ. અહીંયા ફર્સ્ટ કોઇલને મેં પ્રાઇમરી નામ આપેલું છે અને જે બીજી કોઇલ છે એને આપણે સેકન્ડરી નામ આપેલું છે. જે પ્રાઇમરી કોઇલ છે એને આપણે એસી સપ્લાય આપવાનું હોય છે. આપણે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF કોન્સેપ્ટ જે સમજ્યા હતા એના જેવું જ આ કોન્સેપ્ટ છે કે તમે પ્રાઇમરી વાઇન્ડિંગ સાથે જ્યારે પણ અલ્ટરનેટિંગ વોલ્ટેજ જોડશો એટલે કે અલ્ટરનેટિંગ સપ્લાય જોડશો ત્યારે પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી કરંટ ફ્લો થશે. પ્રાઇમરી વાઇન્ડિંગમાં કરંટ ફ્લો થવાના કારણે પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે એ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરશે. મેગ્નેટિક ફિલ્ડ જે છે એ કોરમાંથી પસાર થશે. મેગ્નેટિક ફિલ્ડ જે છે એ
હવામાંથી પણ પસાર થઈ શકે છે, પણ કોર જો ઉપયોગ કરેલો હોય તો કોરમાં મેગ્નેટિક ફ્લક્સ આસાનીથી પસાર થતો હોય છે. એટલા માટે આપણે જનરલી કોરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણે કોઇલને કોર ઉપર વીંટાળેલી છે. સપ્લાય આપણે કરંટનો આપશું એટલે ફ્લક્સ ઉત્પન્ન થયું છે, ફ્લક્સ કોરમાંથી પસાર થશે. આ ફ્લક્સ જે છે અહીંયા મેં એક સેકન્ડરી કોઇલ વીંટેલી છે, એની સાથે લિંક થઈ રહ્યો છે. અને અહીંયા જે આપણે સપ્લાય આપેલો હતો એ કેવો હતો? તો અલ્ટરનેટિંગ સપ્લાય હતો, જેના કારણે આ જે કોરમાં ફ્લક્સ પસાર થઈ રહ્યો છે એ પણ અલ્ટરનેટિંગ છે. અલ્ટરનેટિંગ આપણે વાત કરી છે કે અલ્ટરનેટિંગ મતલબ કે જેની વેલ્યુ ચેન્જ થતી હોય અને સાથે સાથે એની ડાયરેક્શન પણ ચેન્જ થતી હોય. તો ફ્લક્સની ડાયરેક્શન પણ ચેન્જ થઈ રહી છે, વેલ્યુ પણ ચેન્જ થઈ રહી છે, અને સેકન્ડરી સાથે આ ફ્લક્સ જે છે એ લિંક થઈ રહ્યો છે. એટલે આ જે સેકન્ડરી કોઇલ જે છે એમાં આ ચેન્જિંગ ફ્લક્સના કારણે એક EMF ઉત્પન્ન થશે, જેને આપણે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF કહેતા હોઈએ છીએ. હવે જો તમે આ સેકન્ડરી કોઇલ સાથે એક લોડ જોડી નાખો તો સર્કિટ જે છે એ કમ્પ્લીટ થઈ જશે. લોડ જે છે એને આપણે એમ કહી શકીએ કે કોઈ પણ જાતનો તમે બલ્બ જોડી નાખો અથવા તો કોઈ પણ એવી વસ્તુ જેને પાવરની જરૂરિયાત હોય એને આપણે લોડ કહી શકાય છે. તો અહીંયા એક લોડ આપણે જોડી નાખશું, જેના કારણે આ સર્કિટ જે છે એ કમ્પ્લીટ થઈ જાય છે. હવે આ લોડને વોલ્ટેજ ક્યાંથી મળ્યા? તો આ લોડને વોલ્ટેજ જે છે અહીંયા EMF ઇન્ડ્યુસ થયો હતો, મતલબ કે એક વોલ્ટેજ ઇન્ડ્યુસ થયો હતો, એના કારણે આ લોડને વોલ્ટેજ મળી રહ્યા છે. અહીંયા EMF ઇન્ડ્યુસ કોના કારણે થયો હતો? તો આ અહીંયા EMF ઇન્ડ્યુસ જે છે એ પ્રાઇમરીના કારણે થયેલું છે. પ્રાઇમરીમાં જે કરંટ આપણે પસાર કર્યો હતો એ ચેન્જિંગ હતો, જેના કારણે ફ્લક્સ જે ઉત્પન્ન થયો એ પણ ચેન્જિંગ હતો, અને આ ચેન્જિંગ ફ્લક્સના કારણે અહીંયા એક EMF મળ્યો. EMFના કારણે લોડને જે છે એ વોલ્ટેજ મળ્યા છે. મતલબ કે સર્કિટ અહીંયા ક્લોઝ થઈ ગઈ છે, લોડને વોલ્ટેજ મળેલા છે, એટલે લોડમાંથી એક કરંટ પસાર થશે. એમ આપણે કહી શકીએ કે લોડને પાવર મળી રહ્યો છે. તો આપણે ટ્રાન્સફોર્મરનો કાર્ય સિદ્ધાંત એવી રીતે સમજી શકીએ છીએ કે એક કોઇલને આપણે અલ્ટરનેટિંગ વોલ્ટેજ સાથે કનેક્ટ કરવાનું છે, તો અલ્ટરનેટિંગ ફ્લક્સ જે છે એ સેટઅપ થશે કોરની અંદર. જે ફ્લક્સ જે છે એ મોસ્ટ ઓફ બીજી કોઇલ સાથે લિંક થશે અને બીજી કોઇલમાં મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ EMF જે છે ઉત્પન્ન થશે. જે કોઇલમાં આપણે AC સપ્લાય જોડશું એને આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે, અને જેની સાથે આપણે લોડ જોડશું એને આપણે સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે.